શ્રીરામ બધાને યુટ્યુબ ફેમિલીને આપણે આજે બનાવવાના છે છોલે ભટુરે. તો સરસ મજા ચણા બફાઈ ગયા છે, એ ટામેટર ને ડુંગળી ગ્રેવી કરવાની છે, તો મિક્સર તૈયાર કરી નાખ્યું છે ને હવે નાખવાનું છે અંદર ને બનાવવાનું છે. આજુ મેદા લોટ છે એના બનાવવાની ભટુરા. ત્યાં ગ્રેવી તૈયાર કરી નાખો સબ્જીની, પછી રોટલી તૈયાર કરો. તો જો લોટ મસ્ત તૈયાર કરી નાખવાનું બીસન પહેલાં નાખી દો, પછી ચાલુ કરવાનું છે. ચાલુ કરી નાખવાનું બધી તૈયારી. છોલે ભટુરો ખાવો હોય તો આવી જાજો. વરસાદ પડે ચાલુ છે તારે, તો વરસાદનું કે આવું ખાવું સારું લાગે, ગરમીનો ના લાગે. ચણા છે, ચણા પર થોડો કાઢી નાખવાના છે આપણે. ગરમ ચણા છે, જોઈ દો. ચલો ગ્રેવી કરી નાખવા. ચલો દોસ્તો નમસ્કાર, કેમ છો? અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે અને મોસમ બદલાઈ ગઈ છે અને શિયાળો બેસી ગયો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે આ કળિયુગ એકદમ ઘોર કળિયુગ ચાલે છે, પણ બધા ખેડૂતોને છે ને બહુ નુકસાન છે. મગફળી બધા નુકસાનમાં બહુ પ્રોબ્લેમ આવી ગયા છે. અને આ તમે ઘરે હતા અને આ તેને છોલે ભટુરી બનાવીએ છીએ અને ચણા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ ગ્રેવી બનાવી છે. આની અંદર આ લો લસણ અને ડુંગળી અને ચણા ગ્રેવી બનાવી છે ઉપર. જેને છોલે ભટુરી ભાવતી હોય એ મિત્રો કોમેન્ટ કરજો. અને વાતાવરણ ઠંડુ છે એટલે ગરમ ખાવાનું, ઠંડી ના વાવે. અને કળિયુગ ખરાબ છે પણ મિત્રો ધંધો કરજો અને કોઈનું ખોટું નહીં વિચારવાનું. ચલો આપણે જો મસાલો પણ કરી નાખ્યો છે, તેલ મૂકી દીધું છે, બે ખડા મસાલા પણ નાખી દીધા છે, હિંગ ને લવિંગ ને બે મસાલા. હવે ગ્રેવી વઘારી નાખવા. ગ્રેવી વઘારી થોડી ચડવા દેવાની, જે સૂકું થાય ત્યારે પછી આ છોલે નાખવાનો છે. પછી આપણે ભટુરાનો લોટ બાંધવાનો છે. તમે બતાવી દો કેવી ભટુરા બનાવવાનો છે, લોટ કેવી બાંધવાનો છે. વેગવાની મરચર, ટામેટર, ડુંગળીની ગ્રેવી નાખી દો. લાવી ગયું હવે પૂરા ચણા બટેકા ચણા ભાજી નાખ્યા, ડોળા આખા ચણા નાખ્યા. મસ્ત કાબુલી ચણા રાત્રે કલર નાખ્યા ગરમ પાણીનું. અત્યારે કાબુલી ચણા ખોલું બાકી બોડી પર શરીર લટલું થઈ જાય. હાથ પર નાખવું છે, પગ નાખવું છે. થોડી વાર આપણે ગ્રેવી ચડવા દેવાની છે. થોડું તેલ સૂકું થાય તો બધી ધીમે વઘારે, તેલમાં વઘારે. પાણી આલો ના એટલે પતી ગયું છે. હવે થોડો ચડવા દો ધીમા ગેસ ઉપર. પછી ચણા મસાલો નાખી દો. ભરપૂર મસાલાવાળા છોલે ભટુરા બનાવવાના છે ઘરે. બજાર જેવા ઘરે બનાવો તો તાપી ખાઈએ કે કેમ કેવા વરસાદમાં બહાર જો મસાલો બધો નાખ્યો છે. એટલે થોડું બની જાય ને થોડીક મલાઈ નાખવાની છે આપણે. ચડવાની સબ્જી બનાવી દીધી છે છોલેની ને આ મેદા લોટ, તો એને ચાળી નાખવાનું. મેદો, ઘઉંનો લોટ ને રવો મિક્સ કરવાનો, એનાથી ભટુરા હાર પડે. ચાળો પણ બોય કરે કોઈ પણ ચાળી હા. એટલે ચાળી નાખવું પાનું. આવી ગયું એ આ કહું
મસાલો હવે હું ચાળી નાખું ઘઉંનો મેં 2 મેદા મિક્સ કરું કે મેદો થોડો ભારે ના પડે લઈ હવે બેસાવી થઈ ગયો છે મિક્સ ને આ છે રવો તું રવા નાખું ને નથી પટોળા હારા રવો આપણે માપ વગર નાખી ચાલે કાંઈ બનાવતો એને ખબર જ નથી જેવો રવો છે મોટો એ આટલું નાખવાનું થઈ ગયું મિક્સ નાખવાનું થોડું હજુ હાથે ક્રશ કરીને એટલું નાખવાનું થોડું હજુ બસ મળે થોડું દહીં નાખવાનું છે મીઠું નાખવાનું છે તૈયારી કરી નાખવાની લોટ મોજે થોડા મૂકી દો ને તમે કે ભટુડા હારા એ મીઠું નાખી દો મેદા લોટ ચડિયા દઉં સારું લાગે લોટની પછી થોડું મોઈ નાખી તૈયાર કરી નાખે તો ગરમ પાણી મૂકો ગરમ પાણી વધે લોટ તો હા સબ્જીની તૈયારી કરતી હોય છે સબ્જી ધીમા ગેસ ઉપર ચડી રહી છે એકદમ જો થોડું દહીં નાખાય એમ મેં વલાઈ નાખ્યું દહીં નાખવાનું છે એ પણ નાખી દીધું છે આપણે એવું અને તેલ નાખી દીધું મોન માટે થોડો ઈનો નાખ એ નાખશે ને ભટોળા ફૂલે ખાલી જો સોફ્ટ થાય સોફ્ટ હા મજા આવે હવે રોલ મળી નાખો મિક્સ કરી મૂકે તો ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણી લીધું ગરમ ગરમ પટોળા એ શું મિક્સ લોટ બોલે એટલે કે સારો ને લાગે સારો તમે કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ કરજો અમે નાની જેવી બનાવો છો ને તો મેદો ઘઉં બે મિક્સ કરો છો એકલો મેદો નહીં વાપરતો દહીં નાખ્યું છે રવો નાખ્યો છે અને મોણ નાખી દીધું છે મોણની જો સરસ મજાનું નાખી દીધું મોણ નાખી થોડોક ઉઠી આવે ને એવું મોણ નાખો તો થોડો આવે સરસ મજાની બોટ રાખો છે બોટી થોડી વાર રેસ આવે ને પછી તેલ મૂકીને તળવા બેસી જવું ગરમ કરો રોટ બંધાઈ ગયો છે સરસ મજાનો જો ભટોળાનો બહુ ઢીલોય ગઈ બહુ કડક માથું છે વળે એવું આપણે થોડું ગુંદડો પડે ગુંદડે હાથ લાગે સાંજે બનાવો એક સારું તો તે મૂકી દઉં તે થઈ જાય ને પછી તળી નાખી ઓકે ચલો આપણે જો ભટોળા તળવા બેસી ગયા છે હવે સરસ મજાના તળાય છે ભટોળા તૈયાર થઈ જાય ને છોલે ભટોળા
એમાં ગેસ ઉપર તળો ને તો એમ કે કાચા ના તળી દઈશું. પૂરો કરી જાય પછી જમવા બેહાડી નાખ, ગરમા ગરમ પછી ઠરી જવા પાડે, ગરમ કરવા જ પાડે. હેલો દોસ્તો, આ બધે સોળો ભટડો ભણતા આવડે. આ વણી નાખ્યું એ આટલું ડબલું ભટડું ભણવાનું બસ. આ તળી જાય છે ને સોળે ભટડી તૈયાર થઈ ગઈ છે. મેં તો સરસ મજાની તળી નાખ્યું છે. એક બાજુ ડુંગળીની કટિંગ કરવાની છે, એક બાજુ તળવા દઈ ગયા છે. સરસ મજાની સોળે ભટડી છે મિત્રો, ટમટમતી છે સોળે ભટુડી. આજ તો મજા આવશે ખાવાની. મસાલો બસાલો મસ્ત નો સાથે અંદર થોડા ઘણું બની જાય ને પછી જમવા ગરમ ગરમ બનાવતી જવું ને તળતી જવું. આપણે છે ને સોળે ભટુડી 4 ટુકડા કરવાના. જેને સોળે ભટુડી બનાવતા શીખવું હોય તો આપણો વિડીયો જોઈ લેવાનો. અંદર બધું બતાવેલું છે, કેવી રીતે બનાવે છે, કેવી રીતે કટિંગ કરવાનું છે. રોટલી ઉડી દેવાની, પછી કટિંગ કરી દેવાની બધી. આ ઉર્જો રહેતો નહીં માણસ. ચોરે પડ્યું બતાવો. તમારે ટ્રેનિંગ સ્કૂલમાં નહીં જવાનું, જાતે શીખી જવાનું. ભટલો બનાવો જાતે. રોટલી થઈ ગયો, આ કટિંગ થઈ ગયું. મોટી રોટલી બનાવી દેવાની સરસ મજાની. બનાવી દેવાનું, કટિંગ કરી દેવાની. કટિંગ કરી દેવાનું. રેડી? આ કટિંગ થઈ ગઈ. આપણે ઘરે ટ્રેનિંગ સ્કૂલ જ છે. કોઈ બી જમવાનું બનાવો તો ઘરે છે ને પતિ પત્ની શીખી જવાનું. કોઈ બહારનો છે ને તંદુરી લાવવાનો, બધું જાતે જ બનાવવાનું. અમે ખોટ જાતે ધોઈએ, પછી ગુલાબ જાંબુ જાતે બનાવીએ, બ્રેડ પકોડા જાતે બનાવીએ. આ સોળે ભટુડી બનાવે છે. વળી આવતા રવિવારે તમે બીજો કોઈ બતાવશું, આઈટમ બનાવશું મસ્ત ખાવાની. તમે ભાવતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો પાસે. હો, ઓકે. ચાલો દોસ્તો, જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની છોલે ભટુરી બનાવી છે, ટમટમતી અને મસાલાદાર. બાકી જમવું હોય તો આવી જાઓ. અને બધી તૈયારી થઈ ગઈ છે. એમાં નીતિન પંચર જમવા બેસી જશે. અને જો છોલે ભટુરી કો બધી બનાવી જશે છે. આ તો ધાબી ટાપી ખાવાની છે. બજાર કરતાં સારી, ચોખ્ખી અને સ્વસ્થી. ને બજારમાં બરોબર ના આવે, પણ ઘરનું બનાવેલું ચોખ્ખું ખાવા હોય. તમારે છોલે ભટુરી ભાવતી હોય મિત્રો મને કોમેન્ટ કરજો. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. ચાલો જમવાની તૈયારી થઈ ગઈ છે. અને અમારે હેતમ સંચાર કોક બોલે છે, મઠીએ કોક તળે છે, પણ તમને એનો થોડોક લાભ આવે બોલવાનો. ચલો જો મઠીએ તળી નાખ્યા છે સરસ મજાના. ને આ ખાઈ બતાવવા માટે તૈયાર કરી છે. તમે પણ આ જમી લો. સરસ મજાના છોલે ભટુરે મસાલા બાફરા નાખ્યા, વધારે નહીં નાખ્યા આપણે. એ બહુ સરસ બન્યા છે. ચેક કરી લો. ચલો જમવા આવે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમે કેવો છો ભટલો બનાવો છો કોમેન્ટ કરજો. અમે આવી બનાવો છો. જય શ્રી રામ.